એમ્બ્રોઇડરી ડિઝાઇનર ફિલ્ડમાં જે લોકો આવવા માગે છે એ લોકોએ પહેલાં ડિઝાઇન શીખવા ક્લાસ જોઈન્ટ નથી કરવાના. એ લોકોએ પહેલાં શરૂઆતના 10થી 15 દિવસ એમ્બ્રોઇડરી મશીન શું છે ને એનો લાઈવ ડેમો જોઈને એનો અનુભવ લેવાનો છે. એ 10-15 દિવસનો અનુભવ થઈ જાય પછી તમારે ક્લાસ જોઈન્ટ કરવાના છે. ક્લાસ પણ એવી જગ્યાએ જોઈન્ટ કરજો કે જ્યાં તમને સંપૂર્ણ નોલેજ આપે, A to Z. જેમ કે મશીન ઉપર તમને લાઈવ ઊભા રાખીને ડિઝાઇન શીખવાડે. માનો જેમ કે આ ધાગો છે, આ ધાગો ચાલતો હોય ત્યારે કેવી ડિઝાઇન બનાવવી, આ કોડિંગ ચાલતું હોય ત્યારે કેવી ડિઝાઇન બનાવવી, આ જરી ચાલતી હોય ત્યારે કેવી ડિઝાઇન બનાવવી. આવી સંપૂર્ણ નોલેજ તમને જે જગ્યાએ મળતું હોય ને ત્યાં તમે ડિઝાઇન શીખવા જાજો. અને ડિઝાઇન શીખ્યા પછી પણ તમારી ઉપર પર્સનલી ધ્યાન આપે ને એવા લોકો પાસે તમે ડિઝાઇન શીખવા જાજો. એટલે માર્કેટમાં છેતરાઈ ના જતા બહુ ધ્યાન રાખજો. તમે જે જગ્યાએ શીખવા જાઓ છો ત્યાં તમે ફી ભરો છો, તો તમે જે ફી ભરો છો એના આપણને વળતર પૂરેપૂરું મળે છે કે નહીં એ પણ જોજો. એટલે આવી વસ્તુ તમને જ્યાં A to Z તમને શીખવાડતા હોય ત્યાં તમે ડિઝાઇન શીખવા માટે જાજો. જો તમારો પાયો મજબૂત હશે તો તમને ડિઝાઇન શીખીને માર્કેટમાં આવશો એટલે તમને સફળ થવામાં કોઈ નહીં રોકી શકે. એટલે ખાસ ધ્યાન રાખજો. જે લોકો નવા ડિઝાઇનર ફિલ્ડમાં આવવા માગે છે એ લોકો અમારા અનુભવ પરથી તમને વાત હું શેર કરું છું કે તમે ડિઝાઇનર બનવા માગો છો તમારે પહેલાં ક્લાસ જોઈન્ટ નથી કરવાના. તમારે લોકોએ પહેલાં એમ્બ્રોઇડરી મશીન શું છે ને એ જાણવાનું છે.